સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. भक्ति करे पताल में प्रकट हो आकाश, दाबी डूबी नो रहे तो कस्तूरी के वास. अभियासु जाग्या पसे भमाऊ नहीं पानबाई. ए अभियासु जाग्या पसे ભૂલા ભેદવાદીની સાથ. કાયમ રહેવું તમારે સદગુરુની સાયા માને. એ કાયમ तुम्हारे सदगुरु नी साया माने. जनी माथे सदगुरु दीनो राम राम राम. ए तीर्थ ने व्रत पसे तुम्हारे करवाने पानबाई. ए तीर्थ ने व्रत पसे करवाने पानबाई. જોવાની સદગુરુજીના હે કરમ. અભિયાસ જાગ્યા પસે ભમાવું નહીં પાનબાઈ. રેવું ની ઓલા ભેદવાદીની સાથ. આવી ખટપટ તમારે તમારે એ છોડી રે દેવી પાનબાઈ. જ્યારે જણાય માયલા કેરો હે બડમ. અભિયાસ જાગ્યા પસે હે જાગ્યા ભટકવું નહીં ને. રેવું ની ઓલા ભેદવાદીની સાથ. હરિમય જગત આખું તમને જ્યારે જણાય પાનબાઈ. ઓલા પરપતથી રહેવું તમારે દૂર. હરિમય જ્યારે જગત તમને જણાય, જ્યાં બેઠા છે બધા એમાં હરિમય બધામાં એક હરખવાલે બાપુએ વાત કરી, સુવાસની વાત કરી. સુવાસતા જેવી તે વસ્તુ નથી. એ બાળક કેવો બની જાય ગુરુનો. કબીર સાહેબે કીધું લખેલા સબ વાસે કોરા વાસે નહીં જે કોઈ, જો કોરા વાસે તો સબસી ઊંચા હોય. ધરતી માથે પાવની લરુગા, નીમની ના હું નાઉંગા, જનની વિના હું જન્મ ધरूंगा. બાપુએ વાત કરી હમણે
છે કે સુવાસ અહીંયા ભગત થઈ ગયા છે, બરોબર? ઓલા ભાઈને મેં વાત કરી એક દી આ ગામમાં હું આવ્યો અને એ જગ્યામાં તો બેઠો. એ કોને અનુભવ થાય? સુવાસ સુવાસ કરે સમરણ જાના સુવાસ મત હોવે, હે નિત્ય અભ્યાસ કરે અને ગુરુ માટે પ્રેમ કેવો રાખે? પોતાની બાયડી માટે પ્રેમ હોય એવો જ્યારે ગુરુ માટે પ્રેમ રાખે, નિત્ય અભ્યાસ કરે, 12 વાગ્યા પછી જાગી જાય અને એ લેન્ડમાં પડી જાય, તારે દોર ચાલુ થઈ જાય, પિંગલામાં આવ્યો જાય, તારે સતની માથે કોઈ નથી. આપણે ઘણા બોલવી છે ને સત્ય એટલે હું, આપણે સત્યનો પાર નહીં ભાઈ. ધર્મ એક જ હોય, સત્ય એક જ હોય, આપણે ધર્મનો તો પાર નથી. ગુરુથી જગતમાં કોઈ મોટું નથી. એટલે સત્ય ગુરુએ કીધું ભાઈ, ગુરુ દેવન કા દેવ અને ગુરુ નામ સત. બીજું કઈ બોલાય નહીં, ભોળાનાથ નું બોલાય. કેટલી કરોડ દેવ છે, કોનું ભજન કરે? પાર્વતીજી નું કરે, પાર્વતી કોનું ભજન કરે? ભોળાનાથ નું કરે, ભોળાનાથ કોનું ભજન કરે? વિષ્ણુ નું કરે, વિષ્ણુ કોનું કરે? બ્રહ્મા નું કરે, બ્રહ્મા કોનું કરે? નિરંજન નું કરે. ના સેઠો આવી જાય એની માથે કાક છે, કીધા જેવી વસ્તુ નથી, સત્ય છે. એ ક્યારે દેખાય? કોઈ ધ્યાની બની જાય, વૈરાગી બની જાય, ત્યારે એને ખબર પડે આ કોણ છે ભાઈડો મન પર બેઠો, એ બોલે બીજો નહીં. એટલે બાપુએ ભગતે વાત કરી, ગરજી ભગતે, હે કે વાણી પાણીનો કોઈ પાર નથી, વાણી આવી ક્યાં હમાણી ક્યાં? એ સ્થળ કયું? આકાશમાં હમાણી, પાતાળમાં હમાણી, ક્યાં હમાણી? હે એ આમાં હમાણી, બીજે ક્યાં હમાણી નથી. એક ભજનમાં ભગતે વાત કરી, 50 કરોડમાં પાણી હરી નહોતા સારે વેદમાં. તારા કોઈ સાધુ પૂછે હરી નહોતા સારે વેદમાં, કઈ જગ્યા પાછું બોલ્યો તો? એ સ્થળ તો છે ને, એ સ્થળ આવડવા, ઘર આવડવા, આની મનમાં બધું છે. બહાર ગોતવા જવા પણ નથી. મંદિરે પૈકી લાગો તો હાથ પામ તેમ કરવાના છો, આખું વિસવાના છો. આ આંખ શાન આપે, ગુરુ આપે કે અંદર જોઈ લે, બહાર ગોતવા જવું નથી. આ ભગત સત્સંગ મેળાને મંડપ પસે એ કરવાની ભાનભાઈ. મેળાને મંડપ તમારે એ કરવાની ભાનભાઈ. ઈ છે બધા અધૂરિયાના એ કામો. અભિયાસ જાગ્યા પછી ભમવું નહીં પાનબાઈ. રેવું ની ભેદવાદીની સાજ. ગંગા સતી એ મજ બોલિયા ને ભજન માં રહેજો તમે ભર પૂરો. એવા મનડા માને તો તમારા દલડા માને તો ભક્તિ ઓરિયે રે. અન મારી સૈયર રે તમારા મનડા માને તો તમારા દલડા માને તો ભક્તિ ઓરિયે રે. એવી ખાડા ખબોજયાની દિલગી રે. ઈ શું જાણે સમદરિયાની લેર મારી રે. આવા મનડા માને તો તમારું મનડો માને તો ભક્તિ હોળીએ રે. એવા આરે માર્ગમાં
કયક નર તરી ગયા રે સંતોએ આપણે માર્ગ ચીંધો આ માર્ગમાં કયક નર તરી ગયા ઈ વસન ના હોય પૂરે પૂરા મારી રે એવા મનડા માને તો તમારા દલડા માને તો ભક્તિ કરીએ આ મીરાબાઈ નું ભજન છે મીરાબાઈ આમાં એવું કહેવા માંગે મીરા હાલતી થઈ પણ એને અંદરની લવ લાગી અંદરની વરાળો શું થઈ હાલતી થઈ એટલે મીરા રોહિદાસ બાપુને ના બેઠા ધંધો કરતા બેઠી ના બેહી જઈ મીરાબાઈ ના બેહી બાપુ મને નામદાન આપો મને અંદરથી લવ ઉપડી નામની બાપુ એનો કે નામ ને નડે નહીં કોઈ જેને એક નામ હોય ને એ મરવું હોય ને ગુરુએ જે તમને આપ્યું નામ મળતી વખતે તમને કામ આવે બીજું કાંઈ કામ નથી આવતું સમજ્યા બસમાં બેઠા હોય ટિકટ ખિસ્સામાં હોય તો ઉપાધિ નહીં આપણો જીવ જવાનો હોય એ નામ તમારે આગળ હોય તો કાળના તાકાત નથી એ નહીં આવી શકે પણ અભ્યાસ એનો હોવો જોઈએ નિત્ય નિત્ય અભ્યાસ કરવો જોઈએ એના કામ છે કાયના કામ નથી આ વસ્તુ એવી છે નામ વાળાની છે એ મીરાબાઈ નાથ રોહિદાસ ઊંડમાં હલાવવા મળ્યા સમજી ભરીને કીધું મીરા હાથ જોડીને પી જઈ એમ ન કીધું ગંધારું પાણી પી જઈ સમય પાક્યો એટલે એના શિષ્ય ઉપડ્યા બાપુએ કીધું કે મીરા પી જઈ પછી રોહિદાસે પૂછ્યું કે મીરા તને કોઈ સાધુ ન મળ્યા કોઈ સંત ન મળ્યા ના બાપુ મળ્યા ખરા બાવા મળ્યા કાગડા મળ્યા કોઈ હસ ન મળ્યો આ એ ઘરમાં વાત નહોતી એ વસ્તુ નહોતી એટલે ક્યાંથી આપે એમ વિશ્રામ બાપુ આવું છે આપણે સાંભળવી જોઈએ બાપુને જોઈએ તો ખબર પડી બે વિશ્રામ બાપુ આપે આ વસ્તુ નદીઓ કરોડો હોય દરિયામાં જાય નામ એક છે પણ ભજવામાં ફેર સમજા પાકે નહીં ભજો તો પાકે આ માળા છે આ મોતી દેખાય દોરો નથી દેખાતો આ એવો ભાઈડો છે રહે છે આપણા ઘરમાં દેખાતો નથી એને બોલાવવા પડે 1000 માણસ બેઠા હોય મારું નામ હરિયાભાઈ હે હરિયાભાઈ હોકારો દે આમો અવાજ આવે બધા સામું જોવે આ એવું છે આ ખેલ ઝટપટ સમજાય નહીં ફટફટ તો ઝટપટ સમજાય જાય ગંગા સદી કેમ મટી જાય તો ઝટપટ સમજાય જાય પણ રોજ લાઈન હોવી જોઈએ એની એને ગહોટી હોવી જોઈએ તો સમજાય એવું નથી એવા મનડા માને તો તમારા દલડા માને તો ભક્તિ હોરીએ એવા યારે માર્ગમાં આ ભક્તિના માર્ગમાં મોટા મોટા ડુંગરા કયા આ બેઠા ભાયુ આપડા માણસ ઈ ડુંગરા કઈ ભગત ના ઓલા ડુંગરા નટલા સડી જાય એવા આરે માર્ગમાં મોટા મોટા ડુંગરા રે એ સદગુરુ પ્રતાપે ઓળાંગી જાય મારી રે આવા મનડા માને તો તમારા દલડા માને તો ભક્તિ હોરીએ રે પછી મેવાડમાં મીરાબાઈ ગયા મીરાબાઈ મેવાડમાં જે રોહિદાસના 15-20 શીલા લઈને જાય પછી કે મેવાડ કોનું કે મીરાબાઈ નું કે મીરાબાઈને ભજન ગાવા આમંત્રણ આપ્યો તો બારી જેવો તમારી જેવો માણસ છે મીરાબાઈને કીધું તમને આમંત્રણ આવ્યું પાદર સાધુની જમાત આવી છે તમને ભજન ગાવાનું આમંત્રણ આપવા આવ્યા છે મેરાએ પાણીનું ભાલ્યું ભર્યું માથે ઢાંક્યું છીપું અને મૂક્યું મેદાનમાં કે આપી દીજો સાધુને 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા ભજન ગાવા મેરાનું આવી તાર મારી જેવા ધોરિયા હતા એ બધા કહેવા મળ્યા કે મેરા ભજન ગાવાનું આવી ત્યારે એ રોહિદા તો જાણતા હતા કે બધાને જો આ ભાલ્યું કોને આપ્યું કે મેરાબાઈ છે હું કે પાણી આખું છે કે ધોરું આખું છે ને પછી રોહિદા છે કીધું ભજન મેરાને ભજન ગાવાની જરૂર નથી ગળા સુધી ભક્તિની ભરેલી છે હાંડો આપણો પાણીનો અડધો હોય અને ખંભે લઈને જાઓ તો બકબક થાય ખીચડું કાસું હોય તો ફુગા ફટફટ થાય એમાં દુનિયામાં ફટફટિયા જાજા છે બકબકિયા જાજા છે જો ગુરુના બાળક બની જાય ને ગુરુ નિત્ય અભ્યાસ કરે એને નડે નહીં બીજું કાંઈ આ વસ્તુ એવી છે કે બકબકિયા બધું એવા ગુરુને પરતાપે એવા રોહિદાસ પરતાપે
મીરાબાઈ બોલિયા રે એ જીવે રાતી ભયા 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 વેરાગી ભયા ગુરુ એક વચન કા આ મેરા ખલકા ભરી દે આનંદ કા ગંગા નાયા ભલે ગોમતી નાયા ગંગા નાયા ભલે ગોમતી નાયા એક નો નાયા મેરા મન કા મેરા ખલકા ભર દે આનંદ કા ખેતર ખેડા મેં તો ડુંગરા ખેડા ખેતર ખેડા ગુરુજી મેં તો ડુંગરા ખેડા મોટા મોટા ડુંગરાને માણસ અવાજ કરીને તોડી નાખે તો વસાડ રસ્તો કાઢી દે ડુંગરા તોડીને રેલવે કાઢી નાખે હે ખેતર ખેડા ભલે ડુંગરા ખેડા તારા મનનો ખેડા ત્યાં સુધી નકામું એ જીવે રાગી વેરાગી ભયા ગુરુ એક વચન કા મેરા એક હલકા ભરી જો આનંદ કા શબ્દના મારા મરી ગયા અને શબ્દે સોયા રાજ જેને જેને શબ્દને વસારી જા અરે રે ઈ તો ઉતરી ગયા ભોપાલ ગંગા નાયા ગોમતી નાયા એક નો નાયા મેરા રામન કા મેરા એક હલકા ભરી દો આનંદ કા મેરા હલકા ભરી દો આનંદ કા है कहत कबीर सुनो मेरे साधो कहत कबीर सुनो मेरे साधो मैं पावे के गुरु रामानंद का मेरा हल्का भर दो आनंद का એવું તોળ રે સમજાવે જાડે જાત શાન મારે સમજો સમજે છોડજો નથી આવું તોળ રે સમજાવે જાડે જાત શાન માર સદગુરુદેવ કી જય. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.